દીકરી અને ગાય દોરે ત્યાં જાય એવી કહેવત આપણે વર્ષોથી સાંભળતા આવ્યા છીએ. પણ દીકરી એ તો માં જગદંબાનું સ્વરૂપ છે, જેને મારી તમારી દોરવણીની જરૂર નથી. દીકરી એ એવું ઘરેણું છે જેની કોઈ કિંમત નથી. દીકરી વિવેક બુદ્ધિનો ઉપયોગ કરી જાણે છે, એટલે કોઈના દોરવાયા દોરવાઈ જાય એટલી ભોળી નથી. આ ચર્ચા જરૂરી છે કારણ કે તાજેતરની ઘટનાઓ જ એવી ઘૃણાસ્પદ છે કે જેનાથી એ વિચારવા મજબૂર થઈએ કે આપણે દીકરીઓ પ્રત્યે ખરેખર આટલી હીન માનસિકતા ધરાવીએ છીએ. કોલકાતાની આરજીકર મેડિકલ કોલેજમાં મહિલા તબીબનો રેપ અને હત્યા કરનાર આરોપી સંજય હોય કે પછી નિર્ભયા ઉપર ગેંગરેપ કરનારા અને 8 વર્ષ પછી ફાંસીના માંચડે લટકી જનારા એ નરાધમો હોય, દીકરીઓનું હનન કરનાર દીકરાઓ છે, દીકરીઓને પીખી નાખનાર દીકરાઓ છે. એવું કહેવાનો બિલકુલ આશય નથી કે તમામ દીકરા ખરાબ છે, પરંતુ દીકરીઓને કોરી ખાતી માનસિકતાથી બચાવવી તો જરૂરી જ છે. દીકરીઓનો અંતરાત્મા તો કદાચ જાગી ગયો છે, એટલે જ હવે આગામી દિવસોમાં કોઈ ડોક્ટર દીકરી હોસ્પિટલના સેમિનાર હોલમાં જતા ખચકાશે. બીજી કોઈ નિર્ભયા ન બને એ માટે શિયાળાની રાતમાં કોઈ દીકરી અજાણી બસમાં નહીં ચઢે. કોઈ ફોટો જર્નાલિસ્ટ દીકરી રિપોર્ટિંગ માટે શક્તિ મિલ જેવા સુમસામ વિસ્તારમાં નહીં જાય. કોઈ દીકરી ઘરેથી એકલી નીકળતા વિચાર કરશે કારણ કે રસ્તામાં કોઈ નરાધમ તેને પીખી નાખશે અને પછી ઝાડ ઉપર લટકાવી દેશે. આજે મેઘધનુષ્યમાં 3 મહત્વના મુદ્દા ચર્ચવાના છે, જેમાં દીકરીઓ વિરુદ્ધ માનસિકતાનું મેઘધનુષી સત્ય જોવાનો પ્રયાસ કરવાનો છે. દીકરીઓને બચાવવા કરતા દીકરાઓને સમજાવવાની જરૂર કેમ છે તેનો પણ અભ્યાસ કરવાનો છે. અને દીકરી સાથે રેપ કે હત્યાની ઘટના બને તે પછી પણ તેનું ચરિત્ર હરણ કરનારા લોકોને જડમૂળથી ઉખાડી ફેંકવાના છે તેવો સંકલ્પ પણ કરવાનો છે. હૃદય અને મન શુદ્ધ છે, આંખમાં આંસુ છે. ક્યાં કેન્ડલ માર્ચ, ક્યાં રેલી, પોસ્ટર બેનરથી વિરોધ, નારેબાજી, હોબાળો, તોડફોડ. આવા દ્રશ્યો, આવા મનોભાવ સાંભળીને કંઈક યાદ આવે છે ખરું? હા, યાદ આવે છે. યાદ આવે છે ત્યારે જ્યારે કોઈ દીકરી હેવાનનો શિકાર બને છે. યાદ આવે છે ત્યારે જ્યારે કોઈ દીકરીને વગર વાંકે પીખી નાખવામાં આવે છે. યાદ આવે છે ત્યારે જ્યારે દીકરીનો પરિવાર કાયમ માટે દોજખમાં ધકેલાઈ જાય છે. મનમાં ગ્લાનિ એ જ વાતની છે કે જ્યારે કોઈ દીકરી સાથે આવું થાય ત્યારે જ કેમ આ બધું યાદ આવે છે? મનની સંવેદનાઓ કોઈ દીકરી સાથે બળાત્કાર થાય ત્યારે જ જાગે. મનમાં આક્રોશ ત્યારે જ પેદા થાય જ્યારે કોઈ દીકરીને ક્રૂરતાથી મારી નાખવામાં આવે. દીકરી હંમેશા ભોગ બને છે એક પુરુષવાદી માનસિકતાનો. દીકરી હંમેશા ભોગ બને છે ખાબ જેવી માનસિકતા ધરાવતા એ પુરુષોનો. જ્યારે કોઈ દીકરી હેવાનિયતનો શિકાર બને ત્યારે બેનર, પોસ્ટર સાથે બધા રસ્તા ઉપર ઉતરી આવે અને ભીડમાં હાજર દરેક વ્યક્તિને એવું જ લાગે કે તેનો આત્મા જાગી ગયો છે. જો કે આ મુદ્દે તદ્દન સભાન અવસ્થામાં અમે કહીએ છીએ કે જે આત્મા જાગ્યો છે એ કામચલાઉ ધોરણે છે. વાક્ય કદાચ આકરું લાગશે, પણ હા, ફરી ફરીને શબ્દનો ઉપયોગ કરું છું કે કામચલાઉ ધોરણે. જ્યારે આપણી ઉપર બેઠેલા સત્તાધીશોનો એક ઇશારો થશે ને, એટલે કામચલાઉ ધોરણે જાગેલો આત્મા લાંબા સમય માટે દેડકાની ગ્રીષ્મ નિંદ્રા અને શીત નિંદ્રાની જેમ પોડી જશે. પહેલા નિર્ભયા હતી, હવે અભયા છે. ન નિર્ભયા નિર્ભીક હતી, ન અભયા નિર્ભીક હતી. ડર બંનેને લાગતો હતો, થરથર બંને ધ્રુજતી હતી. ક્રૂરતા બંને સાથે થઈ. અમાનુષી અત્યાચાર શબ્દ પણ ટૂંકો પડે એવો અત્યાચાર બંને પર થયો. અંતે વિકલ્પ એક જ બચ્યો, મૃત્યુનો. આપણી પાસે પણ હજી સુધી એક જ વિકલ્પ છે, અને એ વિકલ્પ છે કોઈને પણ ન સંભળાતી નારેબાજીનો. વિકલ્પ છે એવી તોડફોડનો કે જેને ખરેખર સત્તાધીશો જ ઈચ્છી રહ્યા છે
કે આ તોડફોડ થાય અને ક્રાઇમ સીન પાસે રહેલા પુરાવા આપોઆપ નષ્ટ થઈ જાય. કારણ કે ટોળાને કોઈ ચહેરો હોતો નથી. આપણી પાસે ફરીને વિકલ્પ છે, એ જ કેન્ડલ માર્ચનો, હડતાલનો. સત્તાધીશો પણ શાણા છે, ચૂપચાપ ખેલ જુએ છે. આમ પણ મુસદ્દીગીરી માટે જાણીતા અને જે તે સમયે મૌની બાબાનું બિરુદ પામેલા દિવંગત પ્રધાનમંત્રી પીવી નરસિમ્હા રાવે એકવાર કહેલું કે કેટલીક સમસ્યાનું સમાધાન એ જ છે કે એ સમસ્યાની સામે જોવું જ નહીં. નરસિમ્હા રાવ પછીની પેઢીના નેતાઓએ આ વાતને બરાબર ગાંઠે બાંધી લીધી છે. લોકો 2-4 દિવસ બૂમબરાડા પાડશે, થોડી ધમાલ થશે, અંતે ધીરજ ખૂટશે અને મુદ્દો બધો ભૂલાઈ જશે. સત્તાધીશો મૂછમાં મલકાતા રહેશે. ફરીને કોઈ દીકરી હેવાનોનો શિકાર બનતી રહેશે. શું દીકરીઓના જીવનમાં આપણે મેઘધનુષી રૂપી રંગો પૂરવા જ નથી? દીકરીઓના જીવનમાં અજવાળું માત્ર દેખાડા પૂરતું જ છે. 31 વર્ષની એક તબીબ સાથે શું થયું બધા જાણે છે. 2012માં ફિઝિયોથેરાપીનો અભ્યાસ કરતી નિર્ભયા સાથે શું થયું બધા જાણે છે. જાણે બધા બધું જ છે, પણ આત્મા જાગે છે માત્ર કામ ચલાવ. આ કામ ચલાવ આત્મા કાયમી ધોરણે જાગે એના માટે શું કરવું જોઈએ? આ જ સવાલનો જવાબ મેળવવાનો છે. રક્ષાબંધને બહેન ભાઈને રક્ષાસૂત્ર બાંધે છે, પરંતુ બહેનોને પુરુષોથી જ ખતરો છે તેનું શું? આ જ સવાલનો જવાબ મેળવવાનો છે કે બહેનોને બચાવવાને બદલે શું કરવું જોઈએ અને શું થવું જોઈએ. એક ભગવાન પણ મનુષ્ય રૂપે ધરતી ઉપર કેમ અવતરે છે? એ તો સર્વશક્તિમાન છે, સમગ્ર બ્રહ્માંડનું સંચાલન કરી શકે છે. આમ છતાં એ મનુષ્ય દેહે અવતરે છે. કારણ એટલું જ છે કે ભગવાનને પણ માનો પ્રેમ જોઈએ છે, વાત્સલ્ય જોઈએ છે. કારણ કે માના પ્રેમ અને વાત્સલ્ય વગર તો સ્વયં ભગવાન પણ અધૂરા છે. કોણ જાણે કેમ, પણ આ માણસ જાત અને એમાં પણ ખાસ કરીને પુરુષવાદી માનસિકતા બેન દીકરીઓને કઈ કક્ષાએ મૂકે છે. કદાચ આ પુરુષવાદી માનસિકતા એ ભૂલી જાય છે કે આ વિદુષી સ્ત્રીઓનો દેશ છે. આ દેશ તો શક્તિ સ્વરૂપા જગદંબાનો ઉપાસક છે. આ દેશ એવું કહે છે કે મારા રામ તમે સીતાજીની તોલે ના આવો. જ્યાં રામ સીતા નહીં પણ જય સિયારામ અથવા તો સીતારામ બોલાય છે, એ દેશમાં દીકરીઓ સાથે સાવ અધમ કક્ષાનો વ્યવહાર કેમ થાય છે? મૂળ મુદ્દા પર આપણે આવી જ રહ્યા છીએ ત્યારે પહેલા જ્યારે દેશમાં બેટી બચાવો બેટી પઢાઓ અભિયાનની શરૂઆત થઈ હતી ત્યારે પ્રધાનમંત્રીએ ઘણી સટીક વાત કહી હતી. તે સાંભળીએ. कभी हमने कल्पना की है जिस प्रकार की समाज की अवस्था हम बना रहे हैं, अगर यही चलता रहा तो आने वाले दिनों में हाल क्या होगा? आज भी हमारे देश में 1000 बालक पैदा हो तो उसके सामने 1000 बालिकाएं भी पैदा होनी चाहिए, वरना संसार चक्र नहीं चल सकता. आज पूरे देश में ये चिंता का विषय है. પ્રધાનમંત્રીએ તો ટૂંકમાં ઘણું બધું કહી નાખ્યું. 2015માં શરૂ થયેલું આ અભિયાન કાગળ ઉપર ન રહે એવું આપણે ઈચ્છીએ છીએ. સરકાર કદાચ આપણને વ્યવસ્થાનો પૂરી પાડી શકે, પરંતુ તેના નિભાવની જવાબદારી તો વ્યક્તિગત જ છે. અમે તમને પ્રધાનમંત્રીના સંબોધનનો એક નાનકડો અંશ સંભળાવ્યો, પરંતુ તેના સંબોધનના બીજા ઘણા મુદ્દા હતા જે દીકરી વિરોધી માનસિકતાની ચાળી ખાતા હતા. અત્યારે મોટા ભાગે મા બાપ એવું માનતા હોય છે કે જ્યારે આપણે ઘરડા થઈશું તો દીકરો જ સેવા કરશે.
પ્રધાનમંત્રીએ આના ઉપર પણ ચાપખા માર્યા અને કહ્યું કે ઘડપણમાં દીકરો જ સેવા કરશે એવી વિચારસરણી જ ખોટી છે. દીકરાના ભણતર માટે મા બાપ ખર્ચ કરતા કોઈ વિચાર નથી કરતા, ત્યારે પ્રધાનમંત્રીએ આવી માનસિકતાને પણ આડે હાથ લીધી હતી અને કહ્યું હતું કે દીકરીને ભણાવવા માટે 50 વાર કેમ વિચાર કરવો પડે છે. લિંગ અનુપાતના સંદર્ભે પણ પ્રધાનમંત્રીએ આકરા શબ્દોમાં કહ્યું કે દીકરીને મારવાનો હક કોઈને પણ નથી. આપણી કે બીજા કોઈની પણ દીકરી હોય એ એક સન્માન છે, સન્માન છે, એ આપણા સૌનો મંત્ર હોવો જોઈએ, એવું પણ પ્રધાનમંત્રીએ આજથી 9 વર્ષ પહેલા કહ્યું હતું. લિંગ અનુપાત સતત ઘટી રહ્યો છે, તેની સામે સદીઓથી ચિંતા વ્યક્ત થતી રહી છે, પરંતુ અમલવારી કેટલી થાય છે તે મહત્વનો સવાલ છે. અને એટલે જ પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે લિંગ અનુપાત અંગે અત્યારે વિચાર ન કરવામાં આવ્યો તો આવનારી પેઢીએ ઘણું ભોગવવું પડશે. કારણ કે જો દીકરી નહીં આવે તો ઘરમાં વહુ પણ નહીં આવે. દીકરીને ગર્ભમાં જ મારી નાખવા સામે પ્રધાનમંત્રીએ ત્યાં સુધી કહ્યું હતું કે આપણી માનસિકતા 18મી સદીથી પણ નીચે જાય એવી છે. આ તે કેવી માનસિકતા છે કે જે એક માને એની દીકરીનો ચહેરો પણ નથી જોવા દેતી. પ્રધાનમંત્રીએ આ બાબતે તબીબોને પણ તાકીદ કરી હતી કે દીકરીનું ગર્ભમાં રક્ષણ થાય એ તબીબોની પણ પ્રાથમિક ફરજ છે. અને હવે વાત એ મુદ્દાની કે જેનાથી દીકરીઓના જીવનમાં મેઘધનુષી રંગ પૂરાઈ શકે છે, દીકરીઓની મેઘધનુષી રક્ષા થઈ શકે છે. મુદ્દો ઉઠાવનાર કદાચ કોઈ સામાન્ય વ્યક્તિ હોત તો કોઈએ નોંધ પણ ન લીધી હોત, પરંતુ મુદ્દો ઉઠાવનાર ટીમ ઇન્ડિયાનો સ્ટાર ક્રિકેટર છે એટલે ચર્ચાના ચકડોળે ચઢ્યો છે. સોશિયલ મીડિયાનો જમાનો છે એટલે તમારી નાની અમથી પોસ્ટ મુદ્દાને કેવો વળાંક આપે છે તે કહી શકાતું નથી. સૂર્યકુમાર યાદવે પોતાની ઇન્સ્ટા સ્ટોરીમાં બહુ માર્મિક વાત કરી છે. સૂર્યકુમાર યાદવે જે કહ્યું છે તેનાથી દીકરીએ પોતાની રક્ષા કરવી પડે એવી કદાચ સ્થિતિ જ નહીં આવે. સૂર્યકુમાર યાદવની ઇન્સ્ટા સ્ટોરીને ધ્યાનથી જોઈએ તો સૂર્યકુમાર યાદવની ઇન્સ્ટા સ્ટોરીનો સાર એ જ છે કે જો દીકરાઓને શિક્ષિત કરશો તો દીકરીની રક્ષા કરવાની જરૂર નહીં પડે. શાબ્દિક રીતે સમજીએ કે આ ઇન્સ્ટા સ્ટોરીમાં શું લખ્યું છે. સૂર્યકુમાર યાદવે પ્રોટેક્ટ યોર ડોટર એ શબ્દ ઉપર ચેકો માર્યો છે. એ જ આમ તો સમાજની આજની સ્થિતિ ઉપર ધારદાર કટાક્ષ છે. પ્રોટેક્ટ યોર ડોટર ઉપર ચેકો મારીને સૂર્યકુમાર યાદવે લખ્યું કે એજ્યુકેટ યોર સન એન્ડ યોર બ્રધર્સ એન્ડ યોર ફાધર એન્ડ યોર હસબન્ડ એન્ડ યોર ફ્રેન્ડ્સ. સૂર્યકુમાર યાદવ એક સેલિબ્રિટી છે એટલે આ ઇન્સ્ટા સ્ટોરી ચર્ચામાં આવી. કદાચ જે પણ લોકો પુરુષવાદી માનસિકતા ધરાવતા હશે એમના મનમાં એ વિચાર ચોક્કસ આવ્યો હશે કે અમને કેળવણી આપવાની ક્યાં જરૂર છે. પણ સૂર્યકુમાર યાદવની જે પોસ્ટ છે તેમાં એક પ્રકારનો આર્તનાદ છે કે સમાજ કઈ દિશામાં જઈ રહ્યો છે. સમયની સાથે આધુનિક થવાને બદલે આપણે દીકરીઓ પ્રત્યે વધુને વધુ પછાત થતા જઈએ છીએ. અને ઉદાહરણો આપણા રોજબરોજના જીવનમાં તો બનતા જ હશે જેનો કોઈ જોટો જડે એમ નથી. પરંતુ દેશમાં જે ગોઝારી ઘટનાઓ બની એ પછી હીન માનસિકતા પ્રદર્શિત કરતા જે નિવેદનો આવ્યા તેનાથી તો એવું જ કહેવું પડે કે હા, દીકરીઓને બચાવવાની જરૂર ચોક્કસ છે, પરંતુ તેને જેનાથી બચાવવાની છે તે હીન માનસિકતાથી જ છે. હવે જરા હીન માનસિકતાના ઉદાહરણ પણ જોઈ લો. આપણે તાજેતરનું જ ઉદાહરણ લઈએ જે કોલકાતાની આરજીકર મેડિકલ કોલેજનું છે. કદાચ આજના સમયે જ ને એ જવાબ મળે કે દીકરીઓએ કઈ રીતે કેળવણીની જરૂર છે, દીકરાઓએ કઈ રીતે કેળવણી મેળવવાની જરૂર છે. સંજય રોય આ નામ હવે દેશભરમાં જાણીતું બન્યું. એમ તો ન કહેવાય, કારણ કે આ નામ સાંભળતા જ આપણા મનમાં ફિટકારની લાગણી ઊભી થાય. સંજય રોયે આરજીકર મેડિકલ કોલેજની પીજીની તાલીમાર્થી મહિલા તબીબની બળાત્કાર બાદ ક્રૂરતાથી હત્યા કરી નાખી.
સંજય રોયે જે કર્યું તેનાથી ખ્યાલ આવે તો જો દીકરાને કેળવણી આપી હોત તો આજે એ દીકરી તેની હેવાનિયતનો શિકાર ન બની હોત. આરજીકર કોલેજમાં અડધી રાત્રે હેવાનિયત આચર્યા બાદ સંજય રોય પોલીસ બેરેકમાં આસાનીથી ઊંઘી જાય છે, જાણે કે કંઈ બન્યું જ નથી. સંજય રોયને તો ફાંસીના માછડે ચઢાવી દેવામાં આવે તો પણ તેને ડર નથી, કારણ કે તેની જ માંગ કરી રહ્યો છે. આરોપીના 1-2 નહીં પણ 4 લગ્ન થયા હતા અને 4 પત્નીઓ શારીરિક હિંસા કરવા બદલ સંજયનો સાથ છોડીને જતી રહી હતી. એટલે સમજી શકાય છે કે એક દીકરાએ હજુ કેટલું સમજવાની જરૂર છે. આપણે સમજી શકીએ છીએ કે જેના 4 લગ્ન ભંગ થયા હોય અને એ પણ શારીરિક હિંસા કરવાના આરોપસર એને મન એક સ્ત્રીની કિંમત શું હોઈ શકે. એ પેલી ભોગ બનનાર મૃતક મહિલા તબીબને કઈ નજરે મુલવતો હશે, તેની આપણે માત્ર કલ્પના જ કરવી રહી. દિલ્હી ગેંગરેપ જ્યારે થયો ત્યારે આખો દેશ રસ્તા ઉપર હતો એમ કહીએ તો પણ ખોટું નથી. નિર્ભયા સાથે 16 ડિસેમ્બર 2012ની રાત્રે શું થયું એ કદાચ શબ્દોમાં વર્ણવી નહીં શકાય, કારણ કે એનો વિચાર જ માત્ર ધ્રુજાવી મૂકે એવો છે. નિર્ભયા રેપ કેસ પછી જે થયું એ કદાચ નિર્ભયા ઉપર 4 હેવાનોએ કરેલા અત્યાચારથી પણ વધારે ખરાબ હતું. નિર્ભયાની ઘટના પછી કંઈક બદલાશે એવી આશા હતી, પરંતુ પુરુષવાદી માનસિકતામાં કોઈ જ ફરક ન પડ્યો. નિર્ભયા કેસના કેટલાક વર્ષ બાદ 2015માં જ્યારે નિર્ભયાના ગુનેગારોના ઇન્ટરવ્યુ લેવાયા, નરાધમોમાંથી એક આરોપી મુકેશ હતો. મુકેશનો જવાબ સાંભળીને કદાચ કોઈ પથ્થરદિલ માણસનું હૃદય પણ પીગળી ઉઠ્યું. ગુનેગાર મુકેશે કહ્યું કે જો નિર્ભયા ચૂપ રહી હોત તો એ બચી ગઈ હોત. નિર્ભયાએ પોતાના ઉપર થઈ રહેલા બળાત્કાર અને અત્યાચારનો વિરોધ નહોતો કરવાનો. જો નિર્ભયાએ વિરોધ ન કર્યો હોત તો અમે તેને ગમે ત્યાં છોડી દેવાના હતા. મુકેશે ત્યાં સુધી કહ્યું કે જે થઈ રહ્યું હતું તે ચૂપચાપ સહન કરી લેવાનું હતું. હવે તમે શું અપેક્ષા રાખશો આ પાપી પાસેથી કે કોઈ દીકરીનું સન્માન કરશે? તમે શું અપેક્ષા રાખશો આ પાપી પાસેથી કે કોઈ કડક કાયદો આની માનસિકતા બદલી શકશે? વાત આટલેથી અટકતી નથી, કારણ કે નિર્ભયાના ગુનેગારો તેમના વતી જે કેસ લડતા વરિષ્ઠ ધારાશાસ્ત્રી એપી સિંહ પણ પુરુષવાદી માનસિકતાની હદ વટાવી રહ્યા હતા અને જાણે કે સાબિત કરી રહ્યા હતા કે અમે તો પુરુષ છીએ, દીકરા છીએ, અમે તો નથી જ સુધરવાના. સુપ્રીમ કોર્ટમાં દલીલો દરમિયાન એપી સિંહે નિર્ભયાની માતાને સરેઆમ કહ્યું હતું કે તેઓ આરોપીઓને અનંતકાળ સુધી ફાંસી નહીં જ થવા દે. એ તો ભલું થાય સુપ્રીમ કોર્ટ અને દેશના લોકતંત્રનું કે જેમણે કાયદાને આધીન રહી આ કેસને રેરેસ્ટ ઓફ ધ રેર ગણીને ગુનેગારોને ફાંસીના માછડે લટકાવી દીધા. વકીલની ડિગ્રી લઈને બેઠેલા એ ધારાશાસ્ત્રી સાહેબે હજુ હદ વટાવી જ નહોતી, કારણ કે એ સમયને હજુ વાર હતી. 2020માં જ્યારે 4 આરોપીઓને ફાંસીની સજા નક્કી થઈ ગઈ અને જે સવારે ગુનેગારોને ફાંસી આપવાની હતી તે જ રાત્રે વકીલ એપી સિંહે નિર્ભયાની ગરિમાને લાંછન લગાવતું એક નિવેદન કર્યું. એપી સિંહે કહ્યું કે રાતના સમયે એ દીકરી પોતાના મિત્ર સાથે શું કરતી હતી. કદાચ વકીલ સાહેબની યાદશક્તિ નબળી હશે, કારણ કે 16 ડિસેમ્બરે રાતના 9 વાગ્યા આસપાસનો સમય હતો, જેને અડધી રાત તો ન જ કહેવાય. નિર્ભયા તેના જે મિત્ર સાથે હતી તેને ચરિત્ર હનનની દ્રષ્ટિએ જોવું એ કેટલી નબળી માનસિકતા છે એ પણ કદાચ એપીસીને ખબર નહીં હોય. દીકરી અને તેનો મિત્ર ગંભીર રીતે ઘાયલ અવસ્થામાં કલાકો સુધી રસ્તે રઝળતા રહ્યા અને તેને કોઈ મદદે પણ ન આવ્યું એ પણ કદાચ વકીલ સાહેબને ખબર નહીં જ હોય. ખેર, ગુનેગારો પરલોક સિધાવી ગયા છે, પરંતુ આવી હલકી માનસિકતા ક્યારે પરલોક સિધાવશે એ તો રામ જાણે. ત્યારે કોલકાતાની આરજીકર મેડિકલ કોલેજમાં ડોક્ટર સાથે દુષ્કર્મ બાદ સીબીઆઈની તપાસ તેજ થઈ. કોલકાતા રેપકાંડના આરોપી સંજય રોયની પોલોગ્રાફી ટેસ્ટ થશે.
સમય મર્યાદાના કારણે ન્યૂઝમાં થતી રજૂઆત ચોક્કસ સમય પૂર્ણ કરવી પડે, પરંતુ અમે એ આશા સાથે વિરામ લઈએ છીએ કે હવે આ માનસિકતા બદલાશે. એક કિસ્સો યાદ કરવાનું મન થાય છે જે ગુજરાતનો જ હતો. પરિણીતા ગર્ભવતી હતી અને તેના ગર્ભસ્થ બાળકને મારવાનો પ્રયાસ થયો હતો. પરિણીતાને સીડી ઉપરથી નીચે પટકાવવાનો પણ પ્રયાસ થયો. આ કિસ્સાને ખાનગી ચેનલના કાર્યક્રમમાં પણ પ્રસારિત કરવામાં આવ્યો હતો. આ સમયે રાજ્યના જાણીતા વકીલ રાજેન્દ્ર શુક્લએ જે વાત કરી એ ચોંકાવનારી હતી. પરિણીતા અને તેના સાસરિયાઓનો મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો ત્યારે હાઈકોર્ટના સિટિંગ જજે એવું કહ્યું હતું કે કદાચ પરિણીતાનો સાસરી પક્ષ દીકરાના જન્મની અપેક્ષા રાખે છે તો તેમાં ખોટું શું છે? હવે વિચાર કરો કે હાઈકોર્ટના સિટિંગ જજ હતા, જે ન્યાયની સર્વોચ્ચ પદવી ઉપર બેઠા હતા, જેના ઉપર કેટલી મોટી જવાબદારી છે સમાન ન્યાય કરવાની. એ જજ જો આવું નિવેદન કરે ત્યારે એમ થાય કે હા, વાત સાચી છે, દીકરીઓને બચાવવાની નહીં પણ દીકરાઓને કેળવણી આપવાની જરૂર છે. આપણે સૌ દ્રૌપદી ચીરહરણના પ્રસંગને વારંવાર ટાંકીએ છીએ. દ્રૌપદીએ સભામાં હાજર તમામ મહારથીઓને વિનંતી કરી કે આ જે થઈ રહ્યું છે તે અટકાવો. કોઈ આગળ ન આવ્યું, ન ગુરુ દ્રોણ કે ન પિતામહ ભીષ્મ. આવા સમયે દ્રૌપદીએ માત્ર ભગવાન શ્રી કૃષ્ણનું સ્મરણ કર્યું અને એ મહામાનવનો પ્રભાવ એવો કે શ્રી કૃષ્ણનું માત્ર નામ લેવાથી જ દ્રૌપદીના ચીર પુરાયા અને વસ્ત્રહરણનો બનાવ અટક્યો. સિક્કાની બીજી બાજુ પણ આજના દીકરાઓ ખાસ સાંભળે. એ સભામાં જેટલા લોકો મૌન રહ્યા હતા એ મહાભારતના યુદ્ધમાં મૃત્યુ પામ્યા હતા. શું દુર્યોધન, શું દુશાસન કે પછી શું ભીષ્મ પિતામહ. કદાચ આજના મા બાપ પોતાના દીકરાઓને મહાભારતનો આ પ્રસંગ પણ માર્મિક રીતે સમજાવી દે અને આજનો દરેક દીકરો એ કેળવણી પોતાના જીવનમાં ઉતારી લે કે સ્ત્રી એટલે શક્તિ અને સ્ત્રી એટલે સન્માન, તો નિર્ભયા કે અભયા શબ્દ સાચા અર્થમાં સાર્થક થશે. આ ચર્ચાની શરૂઆત સૂર્યકુમાર યાદવની ઇન્સ્ટા સ્ટોરીથી થઈ ત્યારે આશા રાખીએ કે દીકરીઓના જીવનમાં સોનાનો એ સૂરજ જલ્દી જ ઉગશે.